ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે છેડા રોકવા માટે પંચમહાલ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 105.320 કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે રાખી કરવામાં આવેલી કામગીરીમાં અંદાજે ₹24,223 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળિયા ફળિયામાં રહેતા કિશન સુભાષભાઈ વીરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો. તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવી તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે. તંત્રી નિલેશભાઈ દરજી, પંચમહાલ શહેરા. શ્રી આરવી અસારી સાહેબ, આઈજીપી પંચમહાલ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજીના ઇન્સ્પેક્ટર શ્રી આર એ પટેલ અને તેમની સાથેના પીએસઆઈ અને ટીમોને આગામી ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય, વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે. જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલના હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઈસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ 105 કિલોનો પનીરનો જથ્થો મળી આવેલ. જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.